ઘણા બધા મિત્રોને એવું છે કે જો ધોરણ 10 ની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સ તમે રાખો તો જ એન્જિનિયરિંગ ની અંદર 11th માં તમે એડમિશન લઈ શકો, નહીતર તમારે બી ગ્રુપમાં એડમિશન લેવું પડે. પણ મિત્રો આ વાત તદ્દન ખોટી છે. ધોરણ 10 ની અંદર હવે નિયમ એવો છે કે તમે જો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખો અથવા તો બેઝિક મેથ્સ રાખો, તમે 11th ની અંદર એ ગ્રુપમાં એડમિશન લઈ શકો છો. તો જો તમારે એવું હોય કે ધોરણ 10 ની માર્કશીટમાં મેથ્સમાં સારા માર્ક્સ બતાવવા છે તો તમે બેઝિક મેથ્સ સાથે ધોરણ 10 કરી શકો છો. બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, એનસીઈઆરટી તો સેમ ટુ સેમ જ છે, ખાલી સ્ટાન્ડર્ડ મેથ્સમાં એક લેવલ અપ પૂછાય છે. તો એનાથી 11th ની અંદર એન્જિનિયરિંગમાં તમને કોઈ જ તકલીફ પડવાની નથી. જે થોડા ઘણા કન્સેપ્ટ તમારે શીખવાના છે 11th અને 12th સાયન્સની અંદર કવર અપ થઈ જતા હોય છે. તો ખાસ મિત્રો, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય, ધોરણ 10 ની અંદર 11th માં તમે એ ગ્રુપ સાથે આગળ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી જ શકો છો અને તમે સાથે સાથે તમારા ડિપ્લોમામાં પણ જઈ શકો છો. એના માટે પણ કોઈ જ આવા સ્ટાન્ડર્ડ કે બેઝિક મેથ્સના રૂલ નથી. તો આ રીલ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, જેથી એમને પણ ખ્યાલ આવે કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય, ડિપ્લોમા પણ કરી શકાય છે. 11th એ ગ્રુપ, 12th એ ગ્રુપ સાથે આગળ એન્જિનિયરિંગમાં પણ આગળ વધી શકાય છે. અને જો તમે ધોરણ 10 અને 12 ની ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની તૈયારી ફ્રી ઓફ કોસ્ટ કરવા માંગતા હોય તો આજે જ યુટ્યુબમાં જઈને પ્રિયસર વિદ્યાપીઠ અને પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.